ગુડ મોર્નિંગ માય ડિયર ફ્રેન્ડ્સ. આજે આપણે થોડુંક અલગ શીખવાનું છે. આપણે શીખવાનું નામ શું છે? ડુ નોટ ડુ ધીસ વેન યુ આર ટ્રેડિંગ. જ્યારે તમે ટ્રેડિંગ કરો છો ત્યારે આ વસ્તુ કરવામાં. ફર્સ્ટ ઓફ ઓલ, કોંગ્રેચ્યુલેશન ટીમ ઇન્ડિયા ફોર વિનિંગ અ બ્યુટીફુલ વિક્ટરી. 13 વર્ષ પછી આજ તમે સેલિબ્રેટ કરવાનો જે અમને મોકો આવ્યો એનો માટે ખૂબ ખૂબ આભાર. તો ચાલો આપણે સીધા પોઈન્ટ ઉપર આવીએ. એવરેજ વેલ્યુ એટલે ચાલો તમે સ્ક્રિપ્ટ લીધી છે 100 રૂપિયાની, 80 રૂપિયા કે 90 રૂપિયા થઈ ગયા ને, 100 છે લીધા કાંઈ વાંધો નહીં, હાલો 100 એ લીધા છે ને એવા પાછા એટલી ને એટલી ક્વોન્ટિટી ભરે. સ્ટોક કાંઈ એને નોલેજ નથી કે સ્ટોક કંપની સારી છે કે કેવી છે, ફંડામેન્ટલ કેવું છે કંઈ ખબર નહીં, ભરવું છે હાલો. પછી 80 થયો, હજી ઊભો નથી રહેતો, હજી એટલી ને એટલી ક્વોન્ટિટી મારશે, એની ડબલ મારશે. એટલે આમાં શું થાય, એક તો એના પૈસા હોલ્ડ રહે, પછી એને ટેન્શન આવે. એને ડિપ્રેશનમાં માણસ જાય ને બધું આ બધું થાય છે એવરેજિંગને કારણે. તેના કારણે એક્ઝિટ ઇમિડિયેટલી. એટલે મીન્સ શું કે આ સ્ટોપ લોસ કોઈ રેકમેન્ડ કર્યો હોય આપણને 105 સ્ટોપ લોસ રાખવાનો છે, 100 રૂપિયા થઈ ગયું તો સ્ટોપ લોસ મળે, કાંઈ વાંધો નહીં, ભાવ ઉપર આવશે ત્યારે વેચવું. આપણે સ્ટોપ લોસ ટાર્ગેટ અનુમાન ન લેવાનો, સ્ટોપ લોસ નહીં લેવાનો. આની હારે 0.5 પણ જોડાયેલો છે. હું તમે 5મો પોઈન્ટ પર જોડાયેલો હું, 5મો પોઈન્ટ આવે ને એટલે સ્ટોપ લોસ તમે સ્ટ્રિક્ટલી તમે ટાર્ગેટ તો ટાર્ગેટ, સ્ટોપ લોસ ઘણી વખત એમ થાય છે એક્ઝિટમાં સારો પ્રોફિટ આવતો હોય ને તો માણસને શું થાય છે, હજી થોડોક ઉપર એમ થાય છે ઉપરથી શેર નીચે આવશે ને હજી ભાવે માણસ વેચી નીકળી, પછી એમ થશે આ ને હવે થોડોક હજી વધશે પછી વેચ. એ ઓલા ભાવે ન હોય છે કારણ કે ઉપરનો ભાવ એકવાર જોવો જોઈએ ને તમારાથી તમે વેચી નથી. નેવર ટ્રેડ ઓવર ધ લિમિટ. આપણે ગુજરાતીમાં બહુ સરસ કહેવાય છે, ચાદર હોય ને એટલા પગ લાંબા કરાય, નહીતર શું થાય તૂટી વાળી હોવું પડે. એટલે આનો કહેવાનો મતલબ એમ કે જેટલી આપણે કેપેસિટી હોય ને રિસ્ક કરવાની એટલો ટ્રેડ લેવાય. બીજી કઈ રીતે મારુતિ જેન જે પેલા જૂની ગાડી હતી એની હારે મર્સિડીઝ કોમ્પિટિશન કરવા જાવ, મર્સિડીઝ નું કામ કરે, ઓલી ગાડી પછી એનું જ કામ કરે, સમજ્યા કે નહીં? ઘણા માણસો સ્ટોક માર્કેટમાં હજી એવો હોય કે ઉસીના ગામમાંથી વ્યાજમાં પૈસા લઈને આમાં નાખે છે ને આવે છે ને પછી તોડે છે માણસ, પછી સુસાઇડ જેવું કરવું પડે, કારણ કે ઓવર લિમિટ આવી ગયા હોય છે ને. ઘણી વખત એમ હોય છે કે નિયમ હોય છે ખુદનો કે 2 ટ્રેડ લોસમાં આવે એટલે પછી ત્રીજો ટ્રેડ નહીં લેવાનો, દિવસના 2 જ લેવાના, ત્રીજો 3 ટ્રેડ દિવસના લઈ લેવાના. ઘણી વખત એના 2 પૂરા થઈ ગયા હોય છે, શોર્ટ ટેપ આવી હોય છે ઝીરો હીરોની, એ માણસ ટ્રેડ લેવા જાય છે. એ માણસ ઝીરો હીરોમાં નામ જ એવું છે, એ ઝીરો થતા જોઈએ પછી હીરો થતા કોઈના જોયા નથી, હીરોમાં ઝીરો જ થતા જોયા છે. પછી એ માણસને 30 શોર્ટ ટેપ આવ્યું હોય ને એ માણસ લે, હાલ આમાં પ્રોફિટ આવશે. ઓલામાં તો ઓછી ક્વોન્ટિટી એ કામ કરતો હતો, 2500 50 સ્ટોપ લોસ કાંઈ માણા બેસી ગયો. આમાં તો ફૂલ પેક, મેક્સિમમ લિમિટ આવતી હોય ને જેટલી 30 લોટ કે 60 લોટની એવા લોટ, જેનો સેજ સ્ટોપ લોસ આવે ને એટલે માણાનું બધું ધોઈ. નેવર નર્સ અ હેડક. આપણે કીધું ને ઓવર લિમિટમાં ટ્રેડ લીધું હોય એ માણસ શું વેચે નહીં, કાલના કાલ ઉપર લઈ જશે, કાલ વધશે એટલે વેચશે. એને બીક શું છે રખે ઘરે ગયો એ ભાવ વધે તો ખર, આખો દિવસ મગજમાં એ બધી કુંભે, રાતે સપનામાં બધી ભાવ બતાવતા હોય એને ઉઠાડે એમ પૂછ્યું ને ઊંઘમાંથી એનું પ્રીમિયમ શું હાલે છે બોલી રહ્યા એવા હું હેડક થઈ ગઈ છે.
પછી હું લાઈફ ઉપર પણ અસર પડે છે અને પછી ડિપ્રેશન એ બધું આવે છે. નેવર ટ્રેડ વિધાઉટ એલોસ લાઇન ઓફ કંટ્રોલ. લાઇન ઓફ કંટ્રોલ વગર તમે ટ્રેડ લો માં. લાઇન ઓફ કંટ્રોલ કેવો કહેવાય? ચાલો હું તમને એક્ઝામ્પલ આપીને મસ્ત સમજાવું. હાલો ટ્રેન્ડ અહીંયા લગીને બોલી છે તો હવે અહીંયા સ્ટોપ લોસ રાખવો પડે. માણસ છે જે અહીંયા સ્ટોપ લોસ નથી રાખતો, સ્ટોપ લોસમાં શું થાય? માણસને એમ થાય કે આપણે આ ભાવ જોયું ને ઉપલો, એને એમ થાય કે અહીંયા શું હવે કાઢવો વધશે વધશે ત્યારે કાઢશું. વર્ષે કે શેર નીચે રહેશે ને એ એમ વિચાર કે અહીંયા આવશે ને તોય કાઢી નાખશું. હાલો આટલો બધો નથી. એ માણસને એ ભાવ લાવવા માટે જોઈ લે. હજી એક વાર મોકો આપ્યો તો ભાઈ તું નીકળી જાય, હજી સમજી વિચારીને નીકળી જાય એમ કીધું ના આપણે ભાવ જ કાઢવો છે. જોઈ લો લાઈન ઓફ કંટ્રોલને રિસ્પેક્ટ ન કરીએ તો શું થયું? એવું બધું હજી માણસ પ્લસમાં નથી. ધ્યાન રાખજો 6,000 ઉપરનો હશે ને અહીંયા કંઈક આવ્યો હશે. આવું એ લોબિયન ધન પછી ધૂતાર ખાય, એમાં કઈ બીજું કોઈ થાય નહીં. થેન્ક યુ ફ્રેન્ડ્સ ફોર લિસનિંગ. થેન્ક યુ.